आत्मीय परिजन भाई बहनों, जय श्री राम। रामनवमीनी हार्दिक शुभेच्छाओं। रामचंद्रना आदर्शोનું પાલન કરીએ, મર્યાદાઓનું પાલન કરીએ અને રામચંદ્ર ભગવાન આપણા જીવનમાં આપણને નૈતિકતા અને ચરિત્રતાના પાઠ ભણાવી પરિવાર નિર્માણ, વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરવું તેની પ્રેરણા આપે છે અને એક રાજા તરીકે પોતાની શું ફરજો હોય, પ્રજા પ્રત્યેની શું ફરજો હોય તેનું જ્ઞાન આપણને કરાવે છે અને એક આદર્શ મર્યાદા પુરુષોત્તમની ભૂમિકા નિભાવી રાક્ષસોનો નાશ કરી અને ફરીથી રામ રાજ્યની સ્થાપના કરનાર એવા એક અવતારી ચેતના, જેને લોકો ભગવાન રામ તરીકે ઓળખે છે, એ જ રામચંદ્ર ભગવાનને વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને ગાયત્રી મંત્ર દ્વારા વિવિધ વિદ્યાઓ, વિવિધ શસ્ત્રો પ્રદાન કરી અને તેમને અજેય બનાવ્યા હતા। એવા ભગવાન રામચંદ્રના ચરણોમાં આજની રામનવમીના દિવસે વિનોદ ભટ્ટના પ્રણામ। આપ સૌને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।